પોતાનું ઉદ્બોધન આપશે. જય હિન્દ, જય માતાજી. मंच पर विराजमान श्री शंकर सिंह जी बापू, भूपेंद्र सिंह जी साहब, जोधपुर से पधारे हमारे मेंबर पार्लियामेंट गजेंद्र सिंह जी साहब, हकुबा भाई, संत श्री पालू बापू अने राजवी श्री रघुवीर दादा, प्रेसिडेंट योगराज सिंह जी, बधा वडीलो, भाईओ तथा बहनों, सौथी पहला तो हूँ योगराज सिंह जी भाई ने खूब खूब अभिनंदन बाजवीश के केटलू सरस कॉम्बिनेशन आपणे संस्कृतिनी वातो घणी जग्याए सांभळी छे, घणी जग्याए करियर अने कल्चर बंनेनुं कॉम्बिनेशन आ एक ज संस्थामां जोवा मळ्युं. डिसिप्लिन तो आपणे घणुं बधुं सांभळ्युं के केटलो टूंक समय हतो, એટલા ટૂંક સમયમાં કેટલા ડિસિપ્લિનથી બધી વ્યવસ્થા ગોઠવી. એ ઉપરાંત જે સ્કિલ એવોર્ડની પસંદગી કરવામાં આવી છે, એકો એક ફિલ્ડ શૂટિંગથી લઈ અને યોગ સુધી ખૂબ ખૂબ અભિનંદન યોગરાજ સિંહજી ભાઈ અને એમની ટીમને. યોગરાજ સિંહજી ભાઈ મને લગભગ એપ્રિલ મહિનાના એન્ડમાં મળ્યા. મળતા સાથે જ एक आदेश करो तो अने आजे मने खबर पड़ी कि आवो आदेश शुं काम करो कि भाई आपणे आपणा जे यंगस्टर यंग ब्लड छे एमने आर्मीना बाबतमां मिलिटरीना बाबतमां मिलिटरीनी शुं पसंदगीनी तरीकाओ छे ने कई कई एंट्री छे ए बाबतमां जाणकारी आपवी बहुत जरूरी छे. ए आज एटला माटे कहूं छुं कि ए एक ज वस्तु मने केम सोंपी केम के बाकी बधी वस्तु तो अशोक सिंहजी बहुत आगळ वधी चूक्या छे अने आ बाबतमां अहींया आपणे एक लेफ्टनंट दीकरी बैठा छे ए जाणी पण बहुत खुश थई के आ फील्डमां पण आपणे घणे आगळ वधी चूक्या छे. समय मारा पासे प्रिपरेशन छे पण समयनी घणी बधी हलचल थई रही छे तो हूँ आपने बेसिक वस्तु के आर्मी શું છે અને શા માટે આપણે જોઈન કરવી જોઈએ, બીજી બધી વસ્તુ જે પ્રેઝન્ટેશન છે એ હું યોગરાજસિંહજી ભાઈ પાસે રાખીશ હરેક ડિટેલ સાથે કે કઈ કઈ ટાઈપની એન્ટ્રીઝ આર્મ ફોર્સીસની અંદર છે અને એના શું શું ટર્મ કન્ડિશન છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, કયો પિરિયડિસિટી છે કે ક્યારે ક્યારે એક્ઝામ થાય છે. કોઈ પણ બાળક જ્યારે નાનકડો હોય ત્યારે પોતાના કરિયરનું સિલેક્શન કરતો હોય તો સૌથી પહેલાં એના મગજમાં શું શું વસ્તુ આવતી હોય કે જે મારે કયા કરિયરમાં જવું જોઈએ. તો ઘણા બધા ફેક્ટર એને મગજમાં કામ કરતા હોય છે. જેમ કે સૌથી પહેલો તો એનું એન્વાયરમેન્ટ કે એન્વાયરમેન્ટમાં જે એન્વાયરમેન્ટમાં રહે છે એમાં શું વસ્તુને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. હવે એ એન્વાયરમેન્ટ તો આપણે પહેલાં જૂનું હતું કે વધીને પોલીસ ડિપાર્ટમેન્ટ કે એસટી એને આપણે ભંગ કરી નાખ્યું છે અને અશોકસિંહ જેવા મહાન વ્યક્તિઓના મદદથી એ આપણે ખૂબ આગળ વધી ચૂક્યા છીએ. જ્ઞાન લોકોને ખૂબ ખૂબ વધી ગયું છે કે કેટલા બધા ફિલ્ડ છે. બીજો ફેક્ટર જે આપણો કામ કરે છે એ જરૂરિયાત. ઘણા બધાની જરૂરિયાત હોય કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર રહેવાની, ઘણા બધાની જરૂરિયાત હોય કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં જવાની, કોઈ પેરેન્ટ્સનું વારસાગત ધંધો હોય તો એ જરૂરિયાત પણ એક મેજર ફેક્ટર છે એ જ્યારે ડિસિઝન કરતો હોય કે મારે કયા ફિલ્ડમાં જવું છે. સૌથી મોટું ફેક્ટર છે પગાર, સેલરી શું હશે. પછી અમુક પાવર, પૈસા પગાર ગમે તે હોય પણ એમાં પાવર શું છે. ઘણાને મોટો બંગલો, ઘણાને ગાડી, ઘણાને યુનિફોર્મ, આવી બધી અલગ અલગ વસ્તુઓ અટ્રેક્ટ કરતી હોય છે. તો હવે આપણે જોઈએ કે આર્મી એઝ એ કેરિયર આપ અગર સિલેક્ટ કરો તો આમાંથી કેટલી બધી જ વસ્તુઓ આવે. સૌથી પહેલાં આપણે જોઈએ તો બહુ જૂની કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. એક જ એવું પ્રોફેશન છે
આપણા દેશની અંદર જે વર્કિંગ અવર્સની અંદર તમારી ફિઝિકલ ફિટનેસ કરાવરાવે અને એન્ટરટેનમેન્ટ પણ કરાવે. જે ફિઝિકલ એક્ટિવિટીઝ ફોજની અંદર થાય છે વર્કિંગ અવર્સમાં થાય છે. અહીંયા આપણે જગ્યા નથી જડતી, પોલ્યુશન એટલું છે, ક્યાં જવું સમય નથી મળતો, ઓફિસ ટાઈમ એટલા છે. એક પ્રોફેશન જે તમને વર્કિંગ અવર્સમાં તમારી ફિઝિકલ ફિટનેસ રખાવે. બીજું આપણે જોઈએ તો એડવેન્ચર એક્ટિવિટીઝ ખૂબ લોકોને અટ્રેક્ટ કરે છે. આપણે આટલા બધા અવોર્ડ દીધા, એની અંદર આપણે જોયું કે ઘણી બધી એડવેન્ચરસ એક્ટિવિટીઝ પણ હતી. એક ઓર્ગેનાઇઝેશન જે અગેન તમારા નોકરીના અવર્સમાં, તમારી નોકરીના દરમિયાન કોઈ પણ એડવેન્ચર એક્ટિવિટીઝ આપ લ્યો, વોટર સર્ફિંગ, પેરાસેલિંગ, પેરા જમ્પિંગ કે ટ્રેકિંગ, એક્સપેડિશન્સ, કોઈ એવી એડવેન્ચર એક્ટિવિટી નથી જે ફોજ તમને તમારા સમયમાં નહીં પણ ફોજના સમયમાં ના કરાવરાવતી હોય. ના પછી આપણે આવી તો પાવર. ઘણા બધા જે લોકોને શોખ હોય છે કે પાવર હોવો જોઈએ, તો એમાં જાજુ કહેવાનું નથી. હરેક વ્યક્તિ જાણે છે કે નોર્મલ વિધિન યુનિફોર્મના શું પાવર્સ છે, પણ છતાં અમુક વસ્તુ જે આપણા યંગસ્ટર્સને અટ્રેક્ટ કરી શકતી હોય તો એમાંની છે એઝ એન આર્મી ઓફિસર તમે ગમે તે જગ્યાએ તમે જુઓ કે કોઈ ગવર્મેન્ટ પ્રોપર્ટીને કોઈ ડેમેજ કરે છે તો આપ એ સિચ્યુએશન હાથમાં લઈ અને એના ઉપર એક્શન કરી શકો છો. પાવરની જ્યાં વાત આવે, આર્મી ઓફિસરને ઇમ્યુનિટી છે અરેસ્ટમાંથી. આજે બધાએ ગમે ત્યાં આજે આનો અરેસ્ટ થઈ ગયો, આજે આનો અરેસ્ટ થઈ ગયો, પણ એઝ એન આર્મી ઓફિસર સિવાય તમે રેપ કરો કે મર્ડર કરો, તમારું અરેસ્ટ કોઈ ન કરી શકે. અને એવી એક્ટિવિટી કરો તો ખાલી અરેસ્ટ નહીં, એનાથી પણ વધારે થવું જોઈએ. યંગસ્ટર્સને બહુ શોખ હોય છે હથિયાર રાખવાનો, લાઇસન્સ નથી. પ્રાઇવેટ હથિયાર તમે લાઇસન્સની કોઈ જરૂરત નથી. ઘણા બધા પાવરો છે, પણ ભાઈએ કીધું કે આપણા યંગસ્ટર્સ જે મોટિવેટ થઈ શકે અને ઈચ્છા ધરાવે તો અમુક વાત જ હું આપને કરીશ. નેક્સ્ટ આપણે જે લઈ તો સ્ટેટસ. જે ઓફિશિયલ સ્ટેટસ પ્રોટોકોલના મુજબ છે એ આર્મી ઓફિસરનું સ્ટેટસ, કેમ કે એ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ હી ઇઝ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. તો એનું જે સ્ટેટસ છે એ ઓફિશિયલ પ્રોટોકોલ પ્રમાણે ઘણું જ ઊંચું આવે છે. પછી આપણે પૈસા, મેજર ફેક્ટર જે બધાએ કન્સિડર કરતા હોય છે. મારા ઉપર વિશ્વાસ રાખીને માનો કે પગાર પ્લસ પર્ક્સ એન્ડ પ્રિવિલેજીસ જે ફોજની અંદર છે એ એડ્યુકેટ છે કે તમે બહુ સારું જીવન જીવી શકો. અગર તમે ઇલીગલ મનીને કાઢી નાખો તો કદાચ ફોજ એક હાઈએસ્ટ પેઇંગ ઓર્ગેનાઇઝેશન છે, એટલે ઊંચામાં ઊંચું જે પે સ્કેલ છે એ ફોજનું છે. ફેસિલિટીઝમાં બધા ઘણી બધી જાણતા હશે, પણ લગભગ જે કહેવાય વેરી નોમિનલ રેટ ઉપર અકોમોડેશન, સીએસડી ફેસિલિટીઝ, ટોલ ફ્રી, ટોલ ટેક્સ ફ્રી. આર્મી પર્સનલને પહેલાં આપણે સિટીમાં એન્ટર કરવાના ટોલ હોતા હતા, હવે હર 50 કિલોમીટર ઉપર ટોલ ટેક્સ લાગે છે. એઝ એન આર્મી પર્સનલ આપને એનાથી એક્ઝમ્પશન, ઓફિશિયલ એક્ઝમ્પશન છે. મેડિકલ ફેસિલિટીઝ રાઇટ ફ્રોમ ટાઈમ તમે ટ્રેનિંગમાં જાઓ ત્યાંથી જ્યાં સુધી જીવો ત્યાં સુધી, જ્યાં સુધી ફોજની અંદર રહ્યો ત્યાં સુધી બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ. એના પછી એક્ઝામ્પલ કે જે અમારી એમ્પેનલ્ડ હોસ્પિટલ્સ છે એમાંની એપોલો, સેલ્વી, કૃષ્ણા હાર્ટ, એટલે આ બધી હોસ્પિટલમાં તમને ટ્રીટમેન્ટ લાગુ છે. આ ઉપરાંત ટ્રાવેલ, કોઈ પણ ટ્રાવેલ કન્સેશન ખૂબ 50% એર કન્સેશન, રેલવેઝમાં 60% કન્સેશન, આ રીતના છે. આર્મીને પોતાના
બધા જ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, જેમ કે મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, લો કોલેજ, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ, ડેન્ટલ કોલેજ, જેમાં કોમ્પિટિશન ઇઝ ઓનલી વિધિન ધી આર્મી પર્સનલ. તમારા બાળકો માટે ખાલી આર્મી પર્સન, અને આ બધા ઊંચા લેવલના નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યુશન છે, ના કે સામાન્ય કોલેજો. રિઝર્વેશન એઝ અ એક્સ સર્વિસમેન, અલગ અલગ સ્ટેટના અલગ અલગ જગ્યા ઉપર રિઝર્વેશન સ્ટેટ લેવલ ઉપર હોય છે. પછી બાળકોને કોલેજોમાં ચાહે મેડિકલ હોય ચાહે એન્જિનિયરિંગ હોય એના જવા માટે હર ઇન્સ્ટિટ્યુશનમાં પર્ટિક્યુલર રિઝર્વેશન છે. ગુજરાત સરકારની જાહેરાત પ્રમાણે 16 એકર એટલે કે 40 વીઘા જમીન પણ તમને ઓથરાઇઝ છે. આ એક અમુક જ નાની નાની બાબતો છે. એ ઉપરાંત જે વસ્તુઓ છે એ આપણે અત્યારે નહીં ડિસ્કસ કરી, પણ આ બધું જોતા જો આપણે ડિસાઈડ કરી કે આપણે ફોજમાં જવા માટે કોશિશ કરવી જોઈએ, તો એમાં કઈ કઈ એન્ટ્રીઝ છે અને એના શું તરીકો છે એ હું પ્રેઝન્ટેશન યોગરાજસિંહજી ભાઈ પાસે રાખીશ. પણ છતાં ખાલી નામ, સૌથી પહેલું નેશનલ ડિફેન્સ એકેડેમી, 16 વર્ષથી 19.5 વર્ષ. જો ભારત દેશની અંદર ક્લાસ 1 ઓફિસર કોઈ યંગેસ્ટ ક્લાસ 1 ઓફિસર થઈ શકતો હોય તો ઇન્ડિયન આર્મીમાં છે. 16 વર્ષે અગર એનડીએમાં જાય તો 20 વર્ષે ક્લાસ 1 ઓફિસર થઈ શકે છે. પછી છે ઇન્ડિયન મિલિટરી એકેડેમી, ગ્રેજ્યુએશન પછી દહેરાદૂન. પછી છે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, જ્યાં આપણે દીકરીબા આવ્યા છે ટ્રેનિંગ કરીને, ઓટીઆઈ મદ્રાસ और चेन्नई. यूनिवर्सिटी एंट्री स्कीम, कोई रिटर्न एग्जाम की जरूरत नहीं. फाइनल ईयर आप जो अगर इंजीनियरिंग कॉलेज में हो तो डायरेक्ट इंटरव्यू माटेनो प्रोविजन है. टेक्निकल एंट्री स्कीम, टेक्निकल 12 पछी अने फौज तमने टेक्निकल पर्सन एटले इंजीनियर बनावे. एनसीसी स्पेशल एंट्री, जे આપણે એનસીસીમાં સી સર્ટિફિકેટ કરેલા ભાઈ એવો બહેનો છે એમના માટે. ફોજનો પોતાનો જેગ બ્રાન્ચ છે, જે લો કરતા હોય, જેગ એટલે કે જજ એડવોકેટ જનરલ, એ બ્રાન્ચ માટે પણ એન્ટ્રી છે. ટીજીસી ટેકનિકલ ગ્રુપ કોર્સ, અગેન એન્જિનિયર્સ માટે. તો આ બધી એન્ટ્રીઓ, એના માટેની બાકી જે વિગતો છે પ્રેઝન્ટેશન મારું પૂરું હું યોગરાજસિંહજી ભાઈને આપી દઈશ. આપ જ્યારે કોઈને પણ જરૂરત પડે તો આપ જોઈ શકો છો. અને ક્ષત્રિય ભાઈઓ માટે મારે એક સંદેશ કે આપણે બધાએ ખૂબ પરમ ઈશ્વરની કૃપા છે કે ક્ષત્રિય કુટુંબમાં આપણે જન્મ લીધો, પણ મારા અંદાજથી ખાલી ક્ષત્રિય કુટુંબમાં જન્મ લેવાથી ક્ષત્રિય નથી બની જવાતું. જ્યાં સુધી આપણે આપણા કર્મથી, અને એમાંનું એક કર્મ આ છે, આપણા વિચારોથી અને આપણા કન્ડક્ટ એટલે આચરણથી જો અગર ક્ષત્રિય ન બની તો આપણે કોઈ ક્ષત્રિય કહેવાનો હક રહેતો નથી. ખાલી જન્મથી ક્ષત્રિય તો એક પાસું આપણે આપણા ઉપર ઈશ્વરે કૃપા કરી છે, પણ આપણે જે કરવાનું છે એ તો બાકી બધીનું છે. જય હિન્દ.